વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આજે આપણે મુક્ત વેપારના લાભ અને ગેરલાભ જોયા પછી વેપાર નીતિમાં બે પ્રકાર છે. એક છે મુક્ત વેપાર નીતિ અને બીજું છે સંરક્ષિત વેપાર નીતિ. એટલે મુક્ત વેપારના લાભ અને મુક્ત વેપારના ગેરલાભ એટલે મુક્ત વેપારની મર્યાદાઓ, એના વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે ચર્ચા સંરક્ષણ વિશે કરવાના છીએ, સંરક્ષણની નીતિ વિશે કરવાના છીએ. મુક્ત વેપારનો ત્યાગ કરી વેપાર ઉપર ગુણાત્મક કે પરિમાણાત્મક નિયંત્રણો લાદવામાં આવે છે ત્યારે નિયંત્રિત વેપાર અસ્તિત્વમાં આવ્યો છે એમ કહેવાય. નિયંત્રિત વેપારનો અર્થ આપવાનો પ્રયત્ન કરું છું કે જ્યારે મુક્ત વેપારનો ત્યાગ કરીને, મુક્ત વેપાર બંધ કરીને નિયંત્રિત વેપાર અપનાવવામાં આવે, અથવા તો એમ કહેવામાં આવે કે મુક્ત વેપારનો ત્યાગ કરી વેપારની ઉપર ગુણાત્મક કે પરિમાણાત્મક નિયંત્રણો લાદવામાં આવે ત્યારે નિયંત્રિત વેપાર અસ્તિત્વમાં આવ્યો છે એમ કહેવાય. નિયંત્રિત કે સંરક્ષણના મૂળ એડમ સ્મિથથી પહેલાંના સમયમાં રહેલા છે. આયાતો કરતાં નિકાસો વધુ હોવી જોઈએ અથવા તો નિકાસોમાં પુરાંત રહેવી જોઈએ તેવી માન્યતા વેપારવાદીઓ ધરાવતા હતા. બહુ જૂના સમયથી આ એક વાત છે. ફ્રાન્સના નિસર્ગવાદીઓએ પણ તેમની આ માન્યતાને વેપારવાદ એવું નામ આપ્યું હતું. અને આ બહુ અગત્યનું છે કે કોઈ પણ દેશ એવું ઈચ્છતો હોય કે પોતાની આયાતો કરતાં નિકાસોનું પ્રમાણ વધુ હોવું જોઈએ, એટલે કે નિકાસોમાં પુરાંત હોવી જોઈએ. અને એને કારણે તમે જુઓ તો વેપારવાદની ફિલસૂફીમાં પણ વેપારની પુરાંત તથા વેપારના નિયંત્રણો અગત્યના છે. તે જમાનામાં દરેક દેશની ચિંતા પોતાના સોનાના જથ્થાની ફાળવણી અંગે હતી. વેપારવાદનું આધુનિક સ્વરૂપ જર્મનીએ વિકસાવ્યું છે. જોન હપ્ટન, ચાર્લ્સ સ્મિથ, આર્થર યંગ તથા બીજા અનેક લેખકોએ વેપાર પરના નિયંત્રણોની તરફેણ કરી છે અને સહાય આપવા માટેની ભલામણ કરી છે. અને આ સંરક્ષણની દલીલો મુખ્યત્વે રાષ્ટ્રવાદને અપીલ કરનારી છે. નિયંત્રિત વેપાર માટે આર્થિક દલીલો ઉપરાંત બિન આર્થિક દલીલો પણ કરવામાં આવે છે. આપણે એક પછી એક દલીલોનો અભ્યાસ કરીશું. પણ વિશ્વનો કોઈ પણ દેશ પોતાની આયાતો કરતાં નિકાસો વધારે હોય, એટલે કે નિકાસોમાં પુરાંત હોય એવું ઈચ્છતા હતા. અને છેક પાછળના ઇતિહાસમાં જઈએ તો ફ્રાન્સના નિસર્ગવાદીઓથી માંડીને વેપારવાદીઓ અને બીજા અર્થશાસ્ત્રીઓ, અને એમાં ખાસ જર્મન અર્થશાસ્ત્રીઓ એવું ઈચ્છતા હતા કે વેપારવાદનું સ્વરૂપ એ મોટે ભાગે નિયંત્રિત હોવું જોઈએ. અને એ નિયંત્રિત વેપાર જ દેશને એનો ફાયદો કરાવે છે, લાભ કરાવે છે, એવી એમની માન્યતા હતી. એટલે કે આયાતો કરતાં નિકાસો વધારે હોય, નિકાસોમાં પુરાંત હોય એવું તેઓ ઈચ્છતા હતા. વેપારના નિયંત્રણોમાં અનેક સ્વરૂપો જોવા મળે છે. એક સ્વરૂપે નહીં, અનેક સ્વરૂપે નિયંત્રણો જોવા મળે છે. તેમાં ખાસ કરીને જકાત છે, પરિમાણાત્મક નિયંત્રણો છે, હુંડિયામણ નિયંત્રણો છે તથા બીજા કેટલાક નિયંત્રણો છે. એ બધાનો સમાવેશ થાય છે. અલબત્ત સમયાનુસાર આ વેપાર ઉપરના નિયંત્રણોમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. વર્તમાન સમયમાં વેપાર ઉપરના નિયંત્રણો જુદા પ્રકારના છે, પણ એને ગુણાત્મક અથવા તો પરિમાણાત્મક તરીકે આપણે ઓળખી શકીએ. હવે સામાન્ય રીતે જે આયાત થતી વસ્તુ પર લેવાતી જકાત એ વેપાર નિયંત્રણનું બહુ પુરાણું સ્વરૂપ છે, જૂનું સ્વરૂપ છે. જકાત પણ વિવિધ પ્રકારની હોય છે, જેવી કે મૂલ્ય પ્રમાણેની જકાત, વિશિષ્ટ જકાત, સુરેખ તથા પ્રણાલિકાગત જકાત, પસંદગીની જકાત, એમ વિવિધ પ્રકારની જકાત. પણ જકાત એ બહુ જૂનું સ્વરૂપ થઈ ગયું વેપારને નિયંત્રણ કરવા માટેનું. ત્યાર પછીનું છે જે સામાન્ય રીતે પરિમાણાત્મક નિયંત્રણોમાં આયાત માલના જથ્થા ઉપર નિયંત્રણો મૂકવામાં આવે છે. આયાત માલ જે થતો હોય એના જથ્થા ઉપર જે નિયંત્રણો મૂકવામાં આવે એને પરિમાણાત્મક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ જે પરિમાણાત્મક નિયંત્રણો છે એ નિયંત્રણોમાં માલના જથ્થા ઉપર મૂકવામાં આવે છે, જેમાં પરવાના તથા ક્વોટા પદ્ધતિનો ઉપયોગ થાય છે. હુંડિયામણના નિયંત્રણોમાં ખાસ કરીને હુંડિયામણની ખરીદી કે વેચાણને લાગુ પડે છે. બીજા કેટલાક
નિયંત્રણો છે જેને અન્ય નિયંત્રણો પણ આપણે ગણી શકીએ, જેમ કે બહુલક્ષી વિનિમય દર પદ્ધતિ, આયાત ઉપરનો ખાસ કર, ખરીદી ઉપરનું નિયંત્રણ, એ ઘણા બધા બાબતોનો સમાવેશ થાય છે. એટલે આ પ્રકારની નિયંત્રણોયુક્ત વેપાર નીતિ એ મુક્ત વેપારનો ત્યાગ કરી સંરક્ષણ દ્વારા વેપાર શક્ય બનાવે છે. 20મી સદીમાં અને ખાસ કરીને આંતરયુદ્ધ સમય દરમિયાન યુરોપના મોટા ભાગના દેશોમાં આ નિયંત્રણો સ્વીકાર્યા હતા અને મુક્ત વેપારનો ત્યાગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે નિયંત્રણો ઘટાડવાનો ઉપાય થાય છે ત્યારે રક્ષિત વેપાર અથવા તો સંરક્ષણ વેપાર શું છે એ બહુ અગત્યનું બને છે. એનું વેપારના નિયંત્રણો ઉપરનું સ્વરૂપ અલગ અલગ છે અને એ નિયંત્રણો ઉપરનું સ્વરૂપ અલગ અલગ છે. એને કારણે અનેક પ્રકારે વેપારો ઉપર નિયંત્રણ મૂકી શકાય છે. સામાન્ય રીતે એક વસ્તુ બહુ અગત્યની બને છે કે દરેક દેશ એવું ઈચ્છતો હોય કે પોતાની આયાતો કરતાં નિકાસોમાં પુરાંત હોવી જોઈએ અને આયાતો કરતાં નિકાસોમાં પુરાંત થાય એ માટે આયાતો ઉપર અંકુશ મૂકે, નિકાસો ઉપર કેટલીક રાહતો આપે, નિકાસો ઉપર કેટલાક ઉદારમતવાદી વલણો રાખે અને એમ કરીને નિકાસો વધારવા માટેનો પ્રયાસ કરે. એટલે નિયંત્રણો જે મૂકવામાં આવે છે એ વિવિધ સ્વરૂપના છે. ઘણી બધી રીતે નિયંત્રણો મૂકી શકાય છે. એમાં ખાસ 2 ભાગ અગત્યના છે અને એ છે કાં તો પરિમાણાત્મક નિયંત્રણો કાં તો ગુણાત્મક નિયંત્રણો. અને એ પરિમાણાત્મક નિયંત્રણો છે એમાં તમે જથ્થા ઉપર જે અંકુશ મૂકવામાં આવે છે તે. સંરક્ષણની દલીલોમાં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે મુક્ત વેપારનો ત્યાગ કરી વેપાર ઉપર ગુણાત્મક કે પરિમાણાત્મક નિયંત્રણો લાદવામાં આવે ત્યારે નિયંત્રિત વેપાર અસ્તિત્વમાં આવે છે. આ પ્રકારના નિયંત્રણોથી દેશના વેપારને કે અન્ય દેશ સાથેના વેપાર સામે સંરક્ષણ મળે છે અને આ પ્રકારનું સંરક્ષણ ખાસ કરીને બીજા દેશોમાં માલ જો દેશમાં પ્રવેશે તો તેની સામે આપવામાં આવે છે. સંરક્ષણનો હેતુ દેશની નિકાસો વધારવાનો તેમજ આયાતો ઘટાડવાનો છે, બહુ સ્વાભાવિક છે. અને આ અંગે જે કંઈ પગલાં લઈ શકાય તેનો સ્વીકાર દરેક દેશ કરે છે. સંરક્ષણનું ધ્યેય દેશના અર્થકારણને મજબૂત કરવાનું, અન્ય દેશો દ્વારા થતા શોષણને રોકવાનું તેમજ દેશની હુંડિયામણ સ્થિતિ મજબૂત કરવાનું હોય છે. સંરક્ષણ શા માટે અપનાવવામાં આવે છે? તો સંરક્ષણ અપનાવવા માટેના જુદા જુદા હેતુઓ છે. જેમ કે ખાસ કરીને સંરક્ષણ અપનાવવામાં એટલા માટે આવે છે કે એમાં પહેલી બાબત છે કે દેશની નિકાસો વધે અને આયાતો ઘટે. દેશની નિકાસો વધે અને આયાતો ઘટે એટલે વેપારથી ખૂબ લાભ થાય. એ વેપારથી લાભ થાય એટલે દેશની હુંડિયામણ સ્થિતિ મજબૂત બને અને દેશની હુંડિયામણ સ્થિતિ મજબૂત બને એની સાથે દેશનું અર્થકારણ પણ મજબૂત બને અને દેશનું અર્થકારણ મજબૂત બને તો અન્ય દેશો દ્વારા થતા શોષણને રોકી શકાય અને વિદેશી હુંડિયામણની સ્થિતિ છે એ મજબૂત થઈ શકે. એટલે આ હેતુઓને સિદ્ધ કરવા માટે સંરક્ષણની નીતિ અપનાવવામાં આવે છે અને એ સંરક્ષણની નીતિ અપનાવીને વેપારમાં પુરાંત ઊભી કરવાથી અથવા તો વેપારની ખાધ નિવારવાથી જ આ ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે. વેપારમાં પુરાંત ક્યારે થાય અથવા તો વેપારની ખાધ ક્યારે નિવારી શકાય કે તમારે આયાતો કરતાં નિકાસોનું પ્રમાણ વધારે હોય તો. સંરક્ષણ અનેક સ્વરૂપે આપવામાં આવે છે જેનો આપણે અગાઉ ઉલ્લેખ કર્યો, જેને પરિમાણાત્મક કે ગુણાત્મક. અલબત્ત જકાત એ બહુ જૂનું સ્વરૂપ છે. વર્તમાનમાં ઘણા બધા એના સંરક્ષણ માટેના ઉપાયો અજમાવવામાં આવે છે, પણ એ જે જકાત દ્વારા અને એની સાથે પરિમાણાત્મક અને એની સાથે જે ગુણાત્મક નિયંત્રણો મૂકવામાં આવે એ સંરક્ષણ નીતિ અપનાવી છે એમ કહી શકાય. એટલે આજે સંરક્ષણ અનેક સ્વરૂપે આપવામાં આવે છે અને અનેક સ્વરૂપે આપવામાં આવતીઓમાં વિવિધ જકાતો છે, પરિમાણાત્મક નિયંત્રણો છે, હુંડિયામણ નિયંત્રણો છે વગેરે દ્વારા સંરક્ષણ આપવામાં આવે છે. સંરક્ષણ મુક્ત વેપારથી તદ્દન વિરુદ્ધ સ્વરૂપ ધરાવે છે. સંરક્ષણની જોરદાર દલીલો કરવામાં આવી છે. સંરક્ષણ મુક્ત વેપારથી તદ્દન વિરુદ્ધ છે, એની જોરદાર દલીલો કરવામાં આવી છે. જર્મનીનો એક મહાન અર્થશાસ્ત્રી ફ્રેડરિક લિસ્ટ અને અમેરિકામાં હેમ્લિન્ટન સંરક્ષણના હિમાયતી હતા અને આ જે ફ્રેડરિક લિસ્ટ અને અમેરિકાના જે હેમ્લિન્ટન છે એ બંને આની સંરક્ષણની હિમાયત કરી છે, સંરક્ષણની તરફેણ કરી છે અને એણે સંરક્ષણની તરફેણ કરીને જે દલીલો આપી છે એ દલીલોને 2 વિભાગમાં વહેંચી શકાય. એક છે આર્થિક દલીલો અને બીજી છે
બિન આર્થિક દલીલો, 2 પ્રકારની દલીલો એમણે કરી છે. મુક્ત વેપાર ને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે અને સંરક્ષણને રાષ્ટ્રવાદ સાથે તાર્કિક સંબંધ રહેલો છે. બહુ સીધી બાબત છે. મુક્ત વેપાર છે એને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે અને સંરક્ષણને રાષ્ટ્રવાદ સાથે તાર્કિક સંબંધ રહેલો છે. જો કે રાષ્ટ્રવાદી મુક્ત વેપારમાં અને આંતરરાષ્ટ્રીયવાદી સંરક્ષણમાં શ્રદ્ધા ધરાવતા હોય એવું પણ ખરું. કેટલાક વિચારકો મુક્ત વેપારને આર્થિક ઉદારવાદ સાથે સરખાવે છે અને નિયંત્રણયુક્ત વેપારને સમાજવાદ સાથે પણ સાંકળે છે. જો કે એક પ્રકારના સંબંધો હંમેશા જોવા મળતા નથી. ભલે આ રીતે એને જોડવામાં આવતું હોય અને સંરક્ષણને રાષ્ટ્રવાદ સાથે જોડવામાં આવ્યો હોય, મુક્ત વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડવામાં આવ્યો હોય, સંરક્ષણને સમાજવાદ સાથે જોડવામાં આવ્યો હોય, આ બધા સંબંધો છે એ હંમેશને માટે જોવા મળતા નથી. અને એટલા માટે અનેક પ્રમાણે જે સંરક્ષણની દલીલો છે એ દલીલોને 2 વિભાગમાં વહેંચી છે, આર્થિક દલીલો અને બિન આર્થિક દલીલો. સૌપ્રથમ આપણે બિન આર્થિક દલીલોનો અભ્યાસ કરીશું. બિન આર્થિક દલીલોમાં વિશેષ અગત્યની દલીલ રાષ્ટ્રના સંરક્ષણને લગતી છે. શસ્ત્રોના ઉત્પાદન બાબતમાં દરેક દેશ સ્વાવલંબી થવું જોઈએ. વધુ પડતું પરાવલંબન ભયજનક છે અને તેનો ખરાબ અનુભવ ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધ પછી ભારતને થઈ ગયો છે. જો શ્રમ વિભાજનને સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવે તો દરેક દેશનું વિશિષ્ટીકરણ જેટલી હદે વધી જાય છે કે તેમાં વિશિષ્ટીકરણ ન થઈ શકે તોય પણ તેવી બધી જ વસ્તુઓને પરાવલંબી થવું પડે છે. અને આ પ્રકારનું પરાવલંબી ખેતી પ્રધાન કે ઔદ્યોગિક એ કોઈપણ પ્રકારના દેશને માટે ખરાબ છે. એટલે પરાવલંબન નાબૂદ કરવાથી જો કોઈ આર્થિક નુકસાન થતું હોય તો તે સહન કરીને પણ પરાવલંબનનો ત્યાગ કરવો જોઈએ. અને અન્ય દેશો સાથે વધુ પડતું સંરક્ષણ આપણને આપણા દેશ પ્રત્યે બેદરકાર બનાવે છે. દેશાભિમાનને જાગૃત કરવા માટે પણ સંરક્ષણ આવશ્યક છે. અને સમાજમાં વિશિષ્ટ વર્ગ કે વિશિષ્ટ વ્યવસાયોની જાળવણી માટે પણ સંરક્ષણની હિમાયત કરવામાં આવે છે. એટલે આવા પ્રકારની બિન આર્થિક દલીલો કરવામાં આવે છે. બીજી છે આર્થિક દલીલો, જે મહત્ત્વની છે. બિન આર્થિક દલીલોને આર્થિક દલીલોથી જુદી પાડવી સહેલી નથી. જેનાથી રાષ્ટ્રીય આવક મહત્તમ થાય, રાષ્ટ્રીય સંપત્તિ વધે, સામાજિક પેદાશ વધે તેવી દલીલોને આર્થિક દલીલો કહી શકાય. સામાન્ય રીતે સામાજિક પેદાશના ઉત્પાદન ઉપરાંત તેની વહેંચણી સાથે સંકળાયેલી દલીલો પણ આર્થિક દલીલો ગણવામાં આવે છે. આર્થિક દલીલો લાંબા ગાળાની દૃષ્ટિએ તેમજ ટૂંકા ગાળાની દૃષ્ટિએ કરવામાં આવે છે. લાંબા ગાળાની દલીલો સંરક્ષણની સામાજિક પેદાશ વધારે છે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે છે અને ટૂંકા ગાળાની દલીલો મુખ્ય સંરક્ષણ દ્વારા વચગાળાની સમયની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે દલીલો આ પ્રકારની કરવામાં આવી છે. બંને પ્રકારની છે, સમતુલાની દલીલો અને અસમતુલા આધારિત દલીલો, બંને પ્રકારની દલીલો કરવામાં આવી છે. સામાન્ય રીતે જે દલીલ કરવામાં આવી છે એમાં સૌથી મહત્ત્વની દલીલ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ છે બાળ ઉદ્યોગ માટેની દલીલ. બાળ ઉદ્યોગોને સંરક્ષણ આપવું જોઈએ કે નહીં. મુક્ત વેપારની વિરુદ્ધની મહત્ત્વની એક આર્થિક દલીલ આર્થિક વિકાસ વિચારમાંથી ઉદ્ભવી છે અને એનો ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ તરફેણ કરી છે. એમાં મુખ્યત્વે જર્મનીનો અર્થશાસ્ત્રી લિસ્ટ એણે આ દલીલને ટેકો આપ્યો છે. મુક્ત વેપારના લાભથી પરિચિત છો. સમૃદ્ધ દેશોને હરીફાઈ સામે ટકવા માટે અને આર્થિક વિકાસ માટે લિસ્ટે સંરક્ષણને આવશ્યક ગણે છે. ખાસ કરીને બાળ ઉદ્યોગને હંમેશા સંરક્ષણ આપવું જોઈએ એવું લિસ્ટ માને છે. લિસ્ટનું કહેવું છે કે સંરક્ષણ એ આવશ્યક બાબત છે અને બાળ ઉદ્યોગને આપવું જ જોઈએ. બાળ ઉદ્યોગ પરિપક્વ ન થાય ત્યાં સુધી બધી વિદેશી હરીફાઈ સામે ટકી શકે તેવા મજબૂત ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસના હિતમાં બાળ ઉદ્યોગોને સંરક્ષણ આપવું જોઈએ એવી એમની માન્યતા છે. અને એ માન્યતાને અનુસાર એમણે એક બહુ સરસ અંગ્રેજીમાં વાક્ય મૂક્યું છે કે નર્સ ધ બેબી, પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ એન્ડ ફ્રી ધ એડલ્ટ. બહુ મહત્ત્વનું વાક્ય છે. નર્સ ધ બેબી, પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ એન્ડ ફ્રી ધ એડલ્ટ. જે ઉદ્યોગના ભાવિ વિકાસની શક્યતા હોય તેને જ સંરક્ષણ આપવું, બધા ઉદ્યોગોને નહીં, તેવી પણ તેમની આ દલીલ છે. ટૂંકમાં જે ઉદ્યોગના વિકાસથી અર્થકારણનો વિકાસ ઝડપી થાય તેવા જ ઉદ્યોગોને સંરક્ષણ આપવું જોઈએ. પછાત દેશોમાં આર્થિક વિકાસ કરવા માટે સંરક્ષણ અત્યંત જરૂરી છે. આવા દેશોમાં શિશુ અવસ્થામાં આવેલા ઉદ્યોગો અથવા તો જ્યાં ઉદ્યોગની શરૂઆત જ કરવાની છે ત્યાં સંરક્ષણ વિના આર્થિક વિકાસ શક્ય બનતો નથી. બાળ ઉદ્યોગને સંરક્ષણ આપવા માટે J.S. મિલે પણ સૂચન કર્યું હતું. ઘણા પછાત દેશોમાં કુદરતી સંપત્તિ તેમજ ઉદ્યોગના વિકાસ માટેનું અનુકૂળ વાતાવરણ હોય છે પણ સંપત્તિનો પૂરતો ઉપયોગ થતો નથી
આર્થિક વિકાસ માટે જો આ દેશોમાં ઉદ્યોગો સ્થાપવામાં આવે તો અને સંરક્ષણ આપવાથી અર્થકારણનો ઝડપી આર્થિક પ્રગતિ થઈ શકે છે. જોકે બાળ ઉદ્યોગને સંરક્ષણ આપવાની દલીલ મુક્ત વેપારની વિરુદ્ધમાં નથી, પણ દેશના આર્થિક વિકાસ માટે જણાય છે. દરેક દેશને આર્થિક વિકાસની તક મળવી જોઈએ, દરેક ઉદ્યોગોને આર્થિક વિકાસની તક મળવી જોઈએ, અને તેથી તેવા બાળ ઉદ્યોગની તરફેણની દલીલોનો પ્રધાન સૂર છે. જો બાળ ઉદ્યોગ સ્થપાય અને આવા દેશોનું પછાતપણું નિવારવું હોય તો તેમને સંરક્ષણ આપવું જોઈએ, આવી એમની માન્યતા છે. અલબત્ત બાળ ઉદ્યોગના વિરોધની પણ કેટલીક દલીલો છે, જેમ કે જો ઉદ્યોગના વિકાસની બધી સગવડ હાજર હોય તો તેને સંરક્ષણની આવશ્યકતા રહેતી નથી. એ ઉદ્યોગ માટે વિકાસની બધી જ તક દેશમાં હોય તો સંરક્ષણની હાજરીમાં કે ગેરહાજરીમાં પણ તેનો વિકાસ થઈ શકે છે, એવું એલ્સવર્થ નામનો અર્થશાસ્ત્રી માને છે, એમનો અભિપ્રાય છે. કોઈ વાર એવું પણ બને કે જો ઉદ્યોગને શરૂઆતમાં સંરક્ષણ આપવામાં આવે તો તે સંરક્ષણને કાયમને માટે અથવા તો એ ઉદ્યોગને વિકાસ માટે કાયમને માટે અથવા તો કામચલાઉ રહેતું નથી, પણ કાયમી બની જાય છે. અને ભવિષ્યમાં જો સંરક્ષણ નાબૂદ કરવામાં આવે તો એ જે નાબૂદ કરવામાં આવે તો એને કારણે એ દરખાસ્ત છે સ્વીકાર્ય બનતી નથી. સંરક્ષણ ચાલુ રાખવા માટે સરકારી તંત્ર લાંચ રૂશ્વત લાગબગ વગેરે દ્વારા ભ્રષ્ટ બનાવાય છે. એટલે આ પણ એક એની મર્યાદા રહેલી છે. સંરક્ષણને લીધે ઉદ્યોગમાં કાર્યક્ષમતા સુધરતી નથી અને તેથી ઉત્પાદન ખર્ચ વધુ આવે છે. ગમે તેટલો ખરાબ માલ ગ્રાહકને મોંઘા ભાવે ખરીદવાની ફરજ પડે છે. એટલે આ રીતે ગ્રાહકને એક પ્રકારનો અન્યાય થાય છે. બીજી એક બાળ ઉદ્યોગના વિરોધની દલીલ એવી કરવામાં આવી છે કે જો દેશના લાભની દ્રષ્ટિએ જોઈએ તો ઓછું ઉત્પાદન ખર્ચ, સારી ગુણવત્તા અને નીચા ભાવે મળતી વસ્તુ આયાત થતી વસ્તુ ખરીદવી સલાહ ભરેલી છે. સંરક્ષણને લીધે ઉત્પાદનના સાધનોનો બિનકાર્યક્ષમ પણ ઉપયોગ થાય છે. દેશમાં ઇજારાને પ્રોત્સાહન મળે છે. જો વિપુલ ઉત્પાદન થાય અને ઉત્પાદન ખર્ચ ઘટે તો જ બાળ ઉદ્યોગનું સંરક્ષણ લાભદાયી ગણાય. આ બહુ અગત્યની બાબત છે. જો વિપુલ ઉત્પાદન થાય અને ઉત્પાદન ખર્ચ ઘટે તો જ બાળ ઉદ્યોગને સંરક્ષણ આપવું લાભદાયી છે. જોકે બાળ ઉદ્યોગને સંરક્ષણ આપવા માટે જે.એસ. મિલે કેટલીક બાબતો સૂચવી છે એ પણ ખૂબ અગત્યની છે કે બાળ ઉદ્યોગને સંરક્ષણ આપવું જોઈએ કે નહીં. એણે એમ કહ્યું છે જે.એસ. મિલે કે સંરક્ષણ પાત્ર ઉદ્યોગ જરૂરી કૌશલ્ય ધરાવતો હોવો જોઈએ તો જ તેને સંરક્ષણ આપવું. સંરક્ષણ ચાલુ ઉદ્યોગને જ આપવું, ભવિષ્યમાં અસ્તિત્વમાં આવનાર ઉદ્યોગોને નહીં, આવી પણ વાત જે.એસ. મિલે કરી છે. અલબત્ત એ બે બાબતો ખૂબ મહત્ત્વની છે કે સંરક્ષણ કોને આપવું જોઈએ અને સંરક્ષણ કોને ન આપવું જોઈએ. તો જે ઉદ્યોગ ચાલુ અવસ્થામાં છે તેને સંરક્ષણ આપવું જોઈએ. ભવિષ્યમાં જે ઉદ્યોગ શરૂ થવાનો હોય એને સંરક્ષણ આપવાની જરૂર નથી. એટલે સંરક્ષિત ઉદ્યોગ પગભર થાય ત્યારે તેનું ઉત્પાદન ખર્ચ એટલું ઘટવું જોઈએ કે તેને અપાયેલ અર્થતંત્ર પર આવતા બોજને તે ભરપાઈ કરી શકે. આ બહુ ખૂબ અગત્યની બાબત છે. એકવાર ઉદ્યોગને જે સંરક્ષણ આપવામાં આવ્યું એ સંરક્ષણને કારણે એને જે કંઈ લાભ મળ્યો અને એ લાભ મળવાને કારણે એ જે પગભર થયો તો પગભર થાય ત્યારે તેનું ઉત્પાદન ખર્ચ ઘટવું જોઈએ. સંરક્ષણ આપ્યું, સંરક્ષણને કારણે ઉત્પાદન વધ્યું, એ ઉત્પાદન વધ્યું એટલે પગભર થયો પણ જો તેનું ઉત્પાદન ખર્ચ એટલું ઘટે નહીં તો એ સંરક્ષણ આપવું યોગ્ય નથી. એટલે એ જો એનું ઉત્પાદન ખર્ચ ઘટવું જોઈએ કે જેથી કરીને એને અપાયેલ અર્થતંત્ર પર આવતા બોજનો એને જે લાભ આપ્યો છે એ લાભનો અર્થતંત્ર પર બોજો પડે છે, એ બોજો ભરપાઈ થઈ શકે. એટલે બાળ ઉદ્યોગોને દલીલને ઘણીવાર સમગ્ર દેશને પણ લાગુ પાડવામાં આવે છે. જેમ કોઈ એક ઉદ્યોગમાં હોય તેમ સમગ્ર દેશમાં પણ હોઈ શકે, પણ આવા અલ્પવિકસિત દેશમાં એકબીજાના પૂરક ઘણા બધા ઉદ્યોગો છે અને એની સંરક્ષણ આપવાની હિમાયત કરવામાં આવે છે. અલબત્ત સંરક્ષણના પણ કેટલાક ભયસ્થાનો છે. એ સંરક્ષણના ભયસ્થાનો પણ વિચારવા જોઈએ, જેમ કે ઉત્પાદનના સાધનોનો દુર્વ્યય થાય છે. સંરક્ષણ એ બીજી બાજુ એ તમને લાપરવાહી અથવા તો બેદરકારી અથવા તો તમારી કાર્યનિષ્ઠા ઉપર અસર કરે છે. એટલે ઉત્પાદનના સાધનો એ કોઈપણ ઉદ્યોગની અંદર દુર્વ્યય થવાનો, બગાડ થવાની શક્યતા રહેલી છે. સંરક્ષણ કાયમી બનાવવા માટે હિત ધરાવતા વર્ગો છે એ હિત ધરાવતા વર્ગો દબાણ કરે છે. એટલે એક બાજુ સંરક્ષણ આપવામાં આવે છે, બીજી બાજુ એ જ સંરક્ષિત ઉદ્યોગો
એ સત્તાધારી અથવા તો પદાધિકારી ઉપર એને પોતાનું હિત સચવાઈ રહે એ માટે સતત દબાણ કરતા હોય છે, અથવા તો એ સંરક્ષણ હંમેશા માટે ચાલુ રહે એવું પણ કાયમી બનાવવા માટે, સંરક્ષણને કાયમી બનાવવા માટે, કામચલાઉ નહીં એ માટેના પણ પ્રયત્નો કરતા હોય છે. સંરક્ષણને લીધે દેશના ઉપભોક્તાઓ ઘણા લાંબા સમય સુધી ભોગ આપવો પડે છે. ઉપભોક્તાઓને સંરક્ષણને કારણે બહુ લાંબા સમય સુધી ચીજવસ્તુઓના વપરાશની બાબતમાં ભોગ આપવો પડે છે. સરકારના અધિકારીઓના હાથમાં સત્તા કેન્દ્રિત થાય છે અને કેટલીક વાર તેનો ખૂબ દુરુપયોગ થતો હોય છે, કારણ કે સરકારના હસ્તક સંરક્ષિત વેપાર અસ્તિત્વમાં આવે છે અને સરકારના હસ્તક સંરક્ષિત વેપાર અસ્તિત્વમાં આવતો હોવાને કારણે સરકારના જ અધિકારીઓ દ્વારા અને આ સત્તાનો કેટલીક વાર દુરુપયોગ થતો હોય છે અને એ દુરુપયોગ થવાને કારણે પણ આ સંરક્ષણ વેપારના કેટલાક ભયસ્થાનો રહેલા છે. એમાં સૌથી અગત્યની દલીલ ફેડરિક લિસ્ટે અને હેમિલ્ટન અમેરિકાના અર્થશાસ્ત્રી બંને જે કરી છે એ ખૂબ અગત્યની છે કે બાળ ઉદ્યોગોને સંરક્ષણ આપવું જોઈએ કે નહીં. બાળ ઉદ્યોગોના સંરક્ષણની દલીલ એ બહુ હિમાયતવાળી અથવા તો એ અસરકારક છે એમ માનવામાં આવે છે કે એના માટે નર્સ ધ બેબી, ફ્રી ધ એડલ્ટ, પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ એન્ડ ફ્રી ધ એડલ્ટ, આવું જે કહેવામાં આવ્યું છે એ બાળ ઉદ્યોગોના સંરક્ષણ માટે છે. સામાન્ય રીતે જે બહુ અગત્યની બાબત છે એ બેરોજગારી અને સંરક્ષણ વિશેની છે. 1929ની મહામંદીનો વિચાર કરીએ તો એ વખતે બેકારી નિવારવા માટે સંરક્ષણની દલીલો વધુ પ્રચલિત બની હતી અને એ જે દેશમાં આવી વ્યાપક બેકારી હોય તેને સંરક્ષણ બે રીતે ફાયદો આપી જાય. એક તો આયાત માલ ઉપર જકાત નાખવાથી આયાત માલ પાછળ થતું ખર્ચ ઘટી જાય અને આ રીતે થયેલી આયાત દેશની માલની ખરીદી પાછળ થઈ શકે. બહુ અગત્યની બાબત. વર્તમાન સમયમાં જ્યારે મંદીની પરિસ્થિતિ છે દેશમાં ત્યારે અને બેરોજગારી ખૂબ વ્યાપક છે ત્યારે આ દલીલ ખૂબ અગત્યની બને છે, જેનું ભૂતકાળમાંથી આપણે અભ્યાસ કરીએ, એના ભૂતકાળમાંથી બોધપાઠ લઈએ તો 1929ની જે મહામંદી આવી હતી એ મહામંદી દરમિયાન અમેરિકન મંદીના સમય દરમિયાન બેકારી નિવારવા માટે સંરક્ષણની દલીલ ખૂબ પ્રચલિત બની હતી કે સંરક્ષણ આપવું જોઈએ. એટલે સંરક્ષણ આપવાથી શું થાય તો કે જે દેશમાં વ્યાપક બેકારી હોય તેને સંરક્ષણ બે રીતે ફાયદો કરી જાય. એક તો આયાત માલ ઉપર જકાત નાખવાથી આયાત માલ પાછળ થતું ખર્ચ ઘટી જાય અને એ રીતે થયેલી બચત દેશના માલની ખરીદી પાછળ થઈ શકે. આ બહુ અગત્યની બાબત છે. એક કાંકરે બે પક્ષી મરે. એક તો આયાત માલ પાછળ થતું ખર્ચ ઘટી જાય અને એ જે ખર્ચ ઘટે એ ઘટેલા ખર્ચની મદદથી આ બચતથી દેશના માલની ખરીદી થઈ શકે, જેથી કરીને બેરોજગારીનો પ્રશ્ન, બેકારીનો પ્રશ્ન ઉકેલી શકાય. એટલે બેકારી ઘર્ષણજન્ય પણ હોઈ શકે છે, ચક્રીય પણ હોઈ શકે છે, મોસમી પણ હોઈ શકે છે અને કાયમી પણ હોઈ શકે છે. પણ સંરક્ષણથી બેકારી ઘટે છે પણ ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડે છે એ બાબત પણ એટલી જ સાચી છે અને એને સમજવી જોઈએ. ક્યારેક ઋતુગત બેકારી, ચક્રીય બેકારી, મોસમી બેકારી, આ પ્રકારની જે બેકારી છે એ બેકારીમાં ઘણી બધી રીતે સંરક્ષણ મદદરૂપ થઈ શકે છે. રક્ષિત ઉદ્યોગો પોતાની વસ્તુની માંગ વધવાથી વિસ્તરે છે અને વધુ લોકોને રોજગારી આપે છે. આ ઉદ્યોગો સાથે પરોક્ષ રીતે જે સંકળાયેલા ઉદ્યોગો છે એ ઉદ્યોગોએ વસ્તુઓ પૂરી પાડવામાં ખૂબ અગ્રેસર હોય છે અને એને કારણે ઋતુગત બેકારી, મોસમી બેકારી કે ઘર્ષણજન્ય બેકારીમાં આ સંરક્ષણ ખૂબ લાભદાયી બને છે. હાલ આપણે આટલી ચર્ચાને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર.